મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી લઈને ગઠિયા રવાના થયા। ધોળા દિવસે મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી કાઢીને બાઇક પર બેસીને ગઠિયા રવાના। છોટાઉદેપુર કસ્બા 4 રસ્તે ભંગારની દુકાનમાં સૂતી હતી મહિલા। સૂતેલી મહિલાની દુકાન પર અચાનક બે વ્યક્તિઓ, જેમાં એક બાઇક ઉપર બેઠા હતા, જ્યારે બીજી વ્યક્તિ ભાવ પૂછવા દુકાનમાં ગયો અને દુકાનમાં સૂતેલી મહિલાને સલામ કરી। મહિલાને પૂછવામાં આવ્યો, ભાવ કે ભંગાર શું ભાવે લો છો? સૂતેલી મહિલા બાનુ બીબી મોહમ્મદ યુસુફ મકરાણી નામની દુકાનદાર મહિલા વાત કરે પહેલા તો ગઠિયા બુટ્ટી કાનમાંથી ખૂંચવીને ધોળા દિવસે બાઇક ઉપર બેસીને રવાના થઈ ગયો। છોટાઉદેપુર કસ્બા 4 રસ્તે આવેલી ભંગારની દુકાનમાં અચાનક મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી લૂંટીને ગઠિયા ફરાર થઈ ગયા। જ્યારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી હતી તથા સીસીટીવી કેમેરામાં આ અજાણી વ્યક્તિઓને ઓળખવા તથા પકડવાની ગતિવિધિ ચાલુ કરી છે। નહીં બેસી સૂતેલી હતી ને ઉઠાડીને મને સલામ કરી। સલામ કરીને પછી કે મારું નામ મોહમ્મદ છે, શું કામ છે? તો કે મારે ભંગાર આપવાનું છે, પીડબ્લ્યુ નું છે, પણ મેં આવ્યો છું SBI બેંકમાંથી। તો આવીને અહીંયા આવીને ખુરશી પર બેસી ગયા। તો પછી કે ભંગારનો ભાવ બોલો। તો મેં કે મારો છોકરો લે છે, મેં તો પરચોળ માલ લઉં છું, મારા છોકરાને બોલાવું। તો નંબર માર્યો તો નંબર કાપી નાખ્યો। પછી ત્યાંથી આવ્યો PM માંથી મારા પૈસા આવ્યા, તો ત્યાંથી ફોન આવ્યો તો તેમનો બી આંગળીયાવાળાનો બી ફોન કાપી નાખ્યો મારો, ને ફોન ખેંચીને ફેંકી દીધો ને એકદમ મારા કાનમાંથી વાડીઓ ખેંચીને મુઠ્ઠી મારીને પેલો બાઇક ચાલુ રાખી। ઊભી થતા તો એકદમ ચિકારો પાડીને બૂમ પાડતા તો બાઇક પર બેસીને સીધા કવાટ રોડ પર જતા રહ્યા। ઉભા જ નહીં રહ્યા। પોલીસને જાણ કરી? આવ્યા હતા, હા આવ્યા હતા, પોલીસમાંથી આવ્યા હતા। એક આવીને ગયા ને એમ કીધું કે લેખિતમાં તમે આપી દો એમ, ને કેમેરાનું કામ ચાલુ છે એમ કીધું। કેમેરા ખોલ્યા છે, આ મેન રોડના કવાટ રોડના કેમેરા ચાલુ જ છે। શું નામ છે તમારું? બાનુ બીબી મોહમ્મદ યુસુફ।